સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા સુરત દ્વારા પ્રસ્તુત આ વિડિયો લેક્ચરમાં હું વિશાલ ઠુમર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એ પ્રમાણે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ જોઈ, સાથે સાથે અલગ અલગ વ્યાખ્યાઓ અને ભાગીદારી પેઢીના વિસર્જનની રીતોની ચર્ચા કરી। આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે જે હિસાબો તૈયાર કરવામાં આવે છે એ હિસાબોની પતાવટ અંગે કેવી કેવી કાનૂની જોગવાઈઓ હોઈ શકે એના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની કાનૂની જોગવાઈઓ અલગ અલગ 6 જેટલી છે, જે વિસર્જન કરતી વખતે ધ્યાનમાં રાખી અને પેઢીના સમગ્ર હિસાબો બનાવવા જોઈએ। તો આ રીતે કાનૂની જોગવાઈના એક પછી એક મુદ્દાઓની ચર્ચાને આગળ વધારીએ। તો અહીંયા ટાઇટલ આપી દઈએ, પેઢીના વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની કાનૂની જોગવાઈઓ। વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની કાનૂની જોગવાઈ। નંબર 1, પહેલી જોગવાઈ પેઢીની ખોટ અંગેની કાનૂની જોગવાઈ। પેઢીની ખોટ અંગેની જોગવાઈ। તો જ્યારે તમે ભાગીદારી પેઢીનું વિસર્જન કરો છો, વિસર્જન સમયે ધારી લો કે પેઢીના ચોપડે કોઈ એવી એકત્રિત થયેલી ખોટની રકમ છે, તો આ ખોટનો નિકાલ કઈ રીતે કરવો એના અંગે 1932 ના ભારતીય ભાગીદારી ધારામાં ખાસ પ્રકારની કાનૂની જોગવાઈના 3 મુદ્દા દર્શાવ્યા છે। જો પેઢીના ચોપડે આવી એકત્રિત થયેલી ખોટ હોય તો આવી ખોટનો નિકાલ છે સૌપ્રથમ પેઢીના ચાલુ વર્ષના નફામાંથી કરી શકાય। એટલે આ પહેલો મુદ્દો હું લખી શકું, સૌપ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય। નફામાંથી માંડી વળાય એટલે કે ખોટ માંડી વાળવા માટે ચાલુ વર્ષના નફાનો ઉપયોગ કરવામાં આવે। ધારી લો કે પેઢીના ચોપડે જે કઈ નફાની રકમ છે એ અપૂરતી છે, તો આવી રકમ માંડી વાળવા માટે ધારી લો કે ખોટની રકમ હજુ ઊભી છે। ધારી લો કે એવું બન્યું કે તમારા હિસાબોમાં 10 લાખ રૂપિયાની ખોટ છે, ખોટની રકમ 10 લાખ છે, એની સામે તમારા ધંધામાં ચાલુ વર્ષનો નફો ધારી લો કે 5 લાખ થયેલો છે, તે 5 લાખનો ઉપયોગ ખોટ માંડી વાળવા માટે કર્યો, છતાં પણ હજુ ખોટ 5 લાખની માંડી વાળવાની બાકી છે। તો હવે આવી ખોટ જે ઊભી છે એને માંડી વાળવા માટે બીજા નંબર ઉપર ભાગીદારોની મૂડીની રકમનો ઉપયોગ કરવામાં આવે। મૂડીમાંથી માંડી વાળાય, ધારી લો કે ભાગીદારો જેટલા છે બધાયની મૂડીનો સરવાળો કર્યો તો કુલ મૂડી 3 લાખ થઈ। આ મૂડીનો ઉપયોગ કર્યા પછી પણ પેઢીનું નુકસાન હજુ 2 લાખનું માંડી વાળવાનું બાકી છે। તો હવે આવું નુકસાનને કેવી રીતે ભરપાઈ કરવું? તો એવા સંજોગોમાં મૂડી પૂરતી ન હોય તો ભાગીદારો વચ્ચે આવું જે કઈ નુકસાનની રકમ છે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે અને એ ભાગીદારો પોતાની અંગત મિલકતો વહેંચી અને નુકસાનની રકમને ભરપાઈ કરશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાનૂની જોગવાઈ જે ખોટ અંગેની છે એમાં 3 મુદ્દાઓ આધાર છે। 3 મુદ્દાઓ પરીક્ષામાં 3 ગુણના ટૂંકા સવાલમાં પૂછાય સેક્શન C માં, તો 3 મુદ્દાઓને ક્રમ વાઇઝ લખવા ખાસ જરૂરી છે। તો પહેલો મુદ્દો લખ્યો, સૌપ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય। જો નફો પૂરતો ન હોય, જો નફો પૂરતો ન હોય તો મૂડીમાંથી ભરપાઈ। મૂડીમાંથી ભરપાઈ। ધારી લો કે મૂડી પૂરતી નથી, સામે જે ઘટના બની એ પ્રમાણે મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન છે ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે અને પોતાની અંગત મિલકતમાંથી એ ભરપાઈ કરશે। જો મૂડી પૂરતી ન હોય
નુકસાન ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે જે તેમની અંગત મિલકતો વેચીને ભરપાઈ કરશે અંગત મિલકતો વેચીને ભરપાઈ કરશે તો વિદ્યાર્થી મિત્રો આ પેઢીની ખોટના નિકાલ અંગેની 3 કાનૂની જોગવાઈ થઈ સૌપ્રથમ નફામાંથી માંડી વળશું જો નફો પૂરતો ન હોય તો મૂડીમાંથી ભરપાઈ થાય અને મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન છે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે જે પોતાની અંગત મિલકતોમાંથી ભરપાઈ કરશે ત્યાર પછી નંબર 2 ખોટના નિકાલ પછીની બીજી જે મુખ્ય જોગવાઈ છે મિલકતની ઉપજની વહેંચણી મિલકતોની ઉપજની વહેંચણી એનું બીજું નામ છે વિસર્જનની સામાન્ય પ્રક્રિયા સમજાવો આવી રીતે આ સવાલને પરીક્ષામાં 3 ગુણના સવાલ તરીકે પૂછી શકાય મિલકતની ઉપજની વહેંચણી અથવા વિસર્જનની સામાન્ય પ્રક્રિયા સમજાવો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત આ રીતે સવાલ પૂછે છે સામાન્ય પ્રક્રિયા સમજાવો એવું કે તો ભૂલથી આપણે વિસર્જનના સામાન્ય સંજોગો ન લખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે વિસર્જનની જે બીજી પહેલી રીત હતી સામાન્ય વિસર્જન એમાં અલગ અલગ 5 સંજોગો હતા સર્વસંમતિથી કરાર દ્વારા નોટિસ દ્વારા આવા મુદ્દાઓ છે એ આ પ્રક્રિયાનો જવાબ નથી એટલે ખાસ અહીં ધ્યાન રાખશો પ્રક્રિયા શબ્દ વાપર્યો છે એટલે મુદ્દાઓ ક્રમ વાઇઝ આવવા જરૂરી છે તો જનરલી તમે પેઢીનું વિસર્જન કરો છો ત્યારે મિલકતોને વેચી નાખો છો એ મિલકત વેચતા જે રકમ મળે એને વાપરવી કયા ક્રમમાં તેનો ઉપયોગ કઈ રીતે કરવો તો એની ચોક્કસ ગાઈડલાઈન છે એ પ્રમાણે આપણે એ મિલકતને ચોક્કસ ક્રમમાં વાપરવી જોઈએ ઉપજને ક્રમ વાઇઝ વાપરશું એટલે અહીંયા સૌથી પહેલા આ રકમ છે એ વિસર્જન ખર્ચ ચૂકવવા માટે વપરાય એટલે અહીંયા લખું છું સૌપ્રથમ આ ઉપજમાંથી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય વિસર્જન ખર્ચ કોને કહેવાય એનાથી આપ સૌ પરિચિત છો વિદ્યાર્થી મિત્રો વિસર્જન ખર્ચ એટલે પેઢીનું વિસર્જન કરવા માટે જે લિક્વિડેટરોની ટીમને મહેનતાણું આપવામાં આવે એને આપણે પેઢીનો વિસર્જન ખર્ચ કહીએ છીએ તો આવો ખર્ચ સૌથી પહેલા ચૂકવાશે ત્યાર પછી નંબર 2 ત્યારબાદ ત્રાહિત વ્યક્તિઓ પરત્વેના દેવાઓ ચૂકવાય વિસર્જન ખર્ચ ચૂકવ્યા પછી જો રકમ વધે તો એમાંથી ત્રાહિત દેવાની ચૂકવણી બીજા નંબર ઉપર કરવામાં આવે ત્રાહિત દેવું એટલે કેવું તો કે બાહ્ય દેવું ખાસ કરીને બેંક પાસેથી લીધેલી લોન હોય કે પછી લેણદારોને ચૂકવણી હોય આવા દેવાને આપણે ત્રાહિત દેવું ગણીએ છીએ એટલે ત્રાહિત દેવાની ચૂકવણીનો ક્રમ છે બીજો છે ત્યાર પછી નંબર 3 જો ત્રાહિત દેવું ચૂકવ્યા પછી પણ રકમ વધે તો ભાગીદારોની લોન પરત કરવામાં આવે છે ભાગીદારોની લોન ચૂકવાય એટલે લોન ભાગીદારોની ચૂકવણીનો ક્રમ છે ત્રીજો છે ત્રાહિત દેવું ચૂકવ્યા પછી ભાગીદારોની લોન પરત થાય જો રકમ વધતી હોય તો ત્યાર પછી નંબર 4 ત્યારબાદ ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત થાય જો ભાગીદારની લોન ચૂકવ્યા પછી બેલેન્સ વધે તો ભાગીદારોની મૂડીની જે કંઈ રકમ ધંધાની સ્થાપના વખતે આપી હશે એ રકમ પાછી આપશું અને સાથે ચાલુ ખાતાની રકમો પણ આપણે એને પરત કરશું એટલે મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત
ચોથા નંબર ઉપર કરશું અને છેલ્લે 5 નંબર ઉપર તેમ છતાં જો રકમ વધે તો તેને ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. એટલે છેલ્લે ધારી લો કે બધું જ ચૂકવાઈ ગયા પછી ભાગીદારોની મૂડી પરત કરી દીધા પછી જો બેલેન્સ વધ્યું હોય તો આવી રકમ છે ભાગીદારી પેઢીનો નફો સમજી અને ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. એટલે મિલકતની ઉપજની વહેંચણી છે એ અલગ અલગ 5 ક્રમમાં થાય. સૌથી પહેલા પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ ત્રાહિત વ્યક્તિઓ પરત્વેના દેવા પરત થાય, ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય, ત્યાર પછી જો રકમ વધતી હોય તો ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત થાય અને તેમ છતાં જો છેલ્લે રકમ વધે તો આવી રકમ છે ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તો આ બીજી કાનૂની જોગવાઈની વાત થઈ. ત્યાર પછી નંબર 3 પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા. પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પેઢીનું જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢી પાસે પૂરતા પ્રમાણમાં મિલકતો ન હોય. તો એવા સંજોગોમાં ખૂટતી રકમ જે કાંઈ છે એ ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચશે અને અંગત મિલકતો વેચ્યા પછી જે રકમ ઉપજે એમાંથી પહેલા પોતાનું અંગત દેવું એટલે ઘરનું દેવું ચૂકવશે. ફરી વખત ઘરની મિલકતો વેચશે, એમાંથી જે રકમ મળે એમાંથી ઘરનું દેવું પહેલા ભરપાઈ કરશે અને જે રકમ વધે એ વધેલી રકમનો ઉપયોગ છે પેઢીનું દેવું ચૂકવવા માટે કરી શકે. એટલે આ રીતે ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોવાના કારણે ભાગીદારની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવાની દરેક ભાગીદારની જવાબદારી બને છે. ત્યાર પછી નંબર 4 ભાગીદારની લોન. ધારી લો કે કોઈ ભાગીદારી પેઢીને લોન પૂરી પાડી છે, ઉછીના નાણાં આપ્યા છે, તો ભાગીદારી પેઢીને આપેલી લોન ક્યારે પરત કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ મિલકતની ઉપજની વહેંચણીનો ક્રમ જોયો. એની અંદર ભાગીદારની લોનની ચૂકવણીનો ક્રમ છે 3 નંબર ઉપર છે. ત્રીજા નંબર ઉપર લોન પરત થાય એનો અર્થ એવો થયો કે ત્રાહિત દેવું ચૂકવ્યા પછી જો બેલેન્સ વધે તો ભાગીદારની લોનની રકમ પરત કરવામાં આવે છે. એટલે ત્રાહિત દેવું ચૂકવ્યા બાદ ભાગીદારની લોન પરત થાય છે. ત્યાર પછી નંબર 5 ભાગીદારની પત્નીની લોન. ભાગીદારની પત્નીની લોન. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારની પત્નીની લોન છે એ જનરલી બે રીતે હોય છે. ધારી લો કે ભાગીદારની પત્નીએ પેઢીને જે લોન આપી છે સ્ત્રી ધનમાંથી લોન આપી છે. તો ભાગીદારની પત્ની ધારી લો કે પેઢીને સ્ત્રી ધનમાંથી લોન આપે છે. સ્ત્રી ધન એટલે શું? તો કે મહિલા મંડળ ચાલતું હોય અને એમાં જે કે બેલેન્સ પડ્યું હોય એ બેલેન્સની રકમ છે એ પેઢીને લોન સ્વરૂપે ભાગીદારની પત્નીએ આપી હોય તો એને સ્ત્રી ધનમાંથી આપેલી લોન કહેવાય. તો આવી લોન છે એ પેઢી માટે એક પ્રકારનું ત્રાહિત દેવું કહેવાય. અને ત્રાહિત દેવું છે એમ સમજી અને સ્ત્રીધનમાંથી આપેલી પેઢીને લોન એ ત્રાહિત દેવાની સાથે એટલે કે ચૂકવણીનો ક્રમ છે એ બીજા નંબર ઉપર કરવામાં આવશે. તો આને હું ત્રાહિત દેવું સમજી ત્રાહિત દેવાની સાથે પરત કરશું. તો ત્રાહિત દેવાની સાથે પરત સ્ત્રીધનમાંથી લોન. ધારી લો કે ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી નહીં પણ પોતાના પતિના નાણામાંથી લોન આપી છે. પોતાના પતિના નાણામાંથી લોન, એનો મતલબ શું થાય? પોતાનો પતિ એટલે ભાગીદારની પત્નીનો પતિ એટલે ભાગીદારના નાણાં, એવો શબ્દ વાપરી શકાય. તો ધારી લો કે ભાગીદારના નાણામાંથી પત્નીએ પેઢીને લોન તરીકે રકમ આપી હોય તો એ રકમ આખરે છે ભાગીદારની જ, એટલે એને ભાગીદારની જ લોન છે એમ સમજી
અને ભાગીદારની લોનના નાતે એને ક્રમ નંબર 3 પર ચૂકવવામાં આવશે એટલે કે ભાગીદારની લોન સાથે ચૂકવાશે અથવા ત્રાહિત દેવું ચૂકવા બાદ ચૂકવાશે એટલે અહીંયા હું લખી શકું ત્રાહિત દેવા ચૂકવા બાદ ચૂકવાશે ત્રાહિત દેવા ચૂકવા બાદ ચૂકવાશે તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રીધન માંથી લોન અને પોતાના પતિના નામમાંથી લોન આ બંને લોનમાં ફરક શું તો સ્ત્રીધન માંથી લોન હોય તો એને ત્રાહિત દેવાની સાથે ચૂકવવામાં આવે અને પોતાના પતિના નામમાંથી જો લોન આપી હોય તો ત્રાહિત દેવું ચૂકવ્યા બાદ એટલે કે ભાગીદારની લોનની સાથે ચૂકવાય તો આ રીતે જોગવાઈ નંબર 5 ની વાત થઈ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી અને છેલ્લી જોગવાઈ ભાગીદારોની જવાબદારી તો જનરલી આપ સૌ જાણો છો એ પ્રમાણે ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી કેવી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી આપણે ચેપ્ટર નંબર 1 માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અમર્યાદિત હોય છે બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે એટલે કે જો જરૂર પડે તો ભાગીદારની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવાની દરેક ભાગીદારની જવાબદારી બને છે તો આ રીતે અલગ અલગ પેઢીની વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની 6 જેટલી કાનૂની જોગવાઈ થઈ નંબર 1 પેઢીની ખોટ અંગેની કાનૂની જોગવાઈ મિલકતની ઉપજની વહેંચણી અથવા વિસર્જનની સામાન્ય પ્રક્રિયા સમજાવો ત્યાર પછી પેઢીના દેવા અને ભાગીદારના અંગત દેવા ભાગીદારની લોન ભાગીદારની પત્નીની લોન અને ભાગીદારોની જવાબદારી